નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 8 પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલાની ચર્ચા કરી. આજના આપણા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 ના આપણે દાખલા ગણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 ના દાખલા ગણવાની આપણે શરૂઆત કરીએ. તો ચાલો આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલા ગણવાની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો છે, વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું. તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને બે શર્ટ દરેકના ₹850 ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? અહીંયા જીન્સની છાપેલી કિંમત છે ₹1450. આપણે લખશું એક જોડી જીન્સની છાપેલી કિંમત બરાબર ₹1450. હવે એમ લખેલું છે કે બે શર્ટ, જો જીન્સના 1450 છે, હવે એમ લખેલું છે બે શર્ટ જેના દરેકના ₹850 છે. આપણી પાસે બે શર્ટ છે, જ્યારે એક શર્ટના 850 છે. તો આપણે બે શર્ટની છાપેલી કિંમત શોધવાની. તો આપણે લખશું બે શર્ટની કુલ છાપેલ કિંમત. તો જો એક શર્ટની છે ₹850, બીજા શર્ટની પણ ₹850, તો કુલ કેટલી થશે? તો કુલ થશે ₹1700. બે શર્ટની કુલ છાપેલી કિંમત ₹1700, એક જોડી જીન્સની ₹1450. હવે આ બંનેની કુલ છાપેલી કિંમત કેટલી થશે? તો આપણે લખશું કુલ છાપેલ કિંમત બરાબર જો જીન્સની છે ₹1450 પ્લસ બે શર્ટની કિંમત છે ₹1700. તો વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલો થશે? તો જુઓ, આપણે 0, 5 શર્ટ અને જીન્સ બંને થઈને કુલ છાપેલી કિંમત ₹3150 થશે. હવે ગ્રાહકને આ દુકાનદાર દરેક છાપેલી કિંમત ઉપર 10% વળતર આપે છે, એટલે કે જીન્સ ઉપર પણ 10% અને શર્ટ ઉપર પણ 10%. તો કુલ જે છાપેલી કિંમત છે એના ઉપર કેટલું વળતર થશે 10% પ્રમાણે? તો આપણે એ શોધીએ. તો પહેલા આપણે વળતર શોધીએ રૂપિયામાં. ચાલો, 3150 ના 10%, 3150 ના 10% શોધીએ આપણે. ચાલો, એક શૂન્ય ઉડી જશે, તો બાકી શું બચશે? ₹315. હવે જુઓ, કુલ છાપેલી કિંમત 3150 પર કેટલું વળતર મળે છે? ₹315. તો ગ્રાહકને કેટલા રૂપિયા આપવા પડશે? તો ગ્રાહક માટે ખરીદ કિંમત શું થશે? તો ચાલો લખીએ આપણે. ગ્રાહક માટે ખરીદ કિંમત બરાબર 3150 માઈનસ ₹315. ચાલો, આની આપણે બાદબાકી કરશું તો 5, 3, 2835. તો ગ્રાહકને જીન્સ અને શર્ટ આ ખરીદવા માટે ₹2835 ચૂકવવા પડશે. તો આપણે નીચે એનો જવાબ લખશું કે ગ્રાહકને ₹2835 ચૂકવવા પડશે. તો આવી રીતે આ દાખલો ગણાશે, જેમાં જો વળતર શોધવાનું આવે તો જે કુલ છાપેલી કિંમત હોય એમાંથી બાદબાકી આપણે કરી શકીએ.
ચાલો બીજો દાખલો શું કહે છે? એક ટીવીની કિંમત 13,000 રૂપિયા છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. ટીવીની કિંમત કેટલી છે? 13,000 રૂપિયા. એના ઉપર 12% જીએસટી લાગે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? જો ટીવીની છાપેલી કિંમત 13,000 રૂપિયા છે, એમાં 12% જીએસટી લાગે છે, એનો મતલબ એ કે એટલા રૂપિયા 12% જે મેઇન કિંમત છે 13,000 ના, એના 12% રૂપિયા એને વધુ ચૂકવવા પડશે. જો વળતર હોય તો વળતર એટલા આપણને બાદ મળે, પણ આ તો જીએસટી છે. જીએસટી એટલે જીએસટી નું ફૂલ ફોર્મ થશે ગુડ્સ સર્વિસ ટેક્સ, એટલે કે જે ટેક્સ છે એ જે કિંમત છે એના ઉપર સરકારને વધારે ચૂકવવું પડશે. તો આપણે એને કેટલી રકમ ચૂકવવી પડે એ શોધવી હોય તો આપણે પેલા 13,000 ના 12% જે જીએસટી આપેલું છે એ આપણે રૂપિયામાં શોધવાનું. તો સૌપ્રથમ આપણે લખશું જીએસટી રૂપિયામાં. ચાલો ટીવી ની કિંમત છે 13,000, એના ઉપર જીએસટી લાગે છે 12%. 13,000 ના 12%. ચાલો 13,000 ના 12% શોધવા હોય આપણને તો 13,000 ગુણ્યા 12/100. હવે આમાં જોશો તમે તો જો આ શૂન્ય શૂન્ય ઉડી જશે, તો બાકી શું બચ્યું? 130 ગુણ્યા 12. ચાલો આપણે 130 ગુણ્યા 12 કરીએ તો 1 શૂન્ય, 12 36 નો છગડો, 2 3 12 1 12, 12 ને 3 15. 1560 રૂપિયા જીએસટી લાગશે. હવે આ વિનોદને 13,000 રૂપિયાના ટીવી ઉપર આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે. તો વિનોદ માટે ટીવીની ખરીદ કિંમત શું થશે? વિનોદ માટે ટીવીની ખરીદ કિંમત બરાબર 13,000 રૂપિયા પ્લસ 1560 રૂપિયા. 13,000 પ્લસ 1560. 13,000 માં 1560 આપણે ઉમેરવાના. તો શું જવાબ આવશે? 0 6 5 3 ને 1 4, 14,560 રૂપિયા. જો વિનોદને આ ટીવી ખરીદવું હશે તો એને 14,560 રૂપિયા ચૂકવવા પડશે. તો આપણે લખશું કે વિનોદને ટીવી ખરીદવા 14,560 રૂપિયા ચૂકવવા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, જીએસટી વાળો જો દાખલો આવે તો આવી રીતે કરવાનો. ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.2 નો ત્રીજો દાખલો ગણશું. ત્રીજા દાખલાની રકમ શું છે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% ના વળતર પર ખરીદ્યા. જો તેણે રૂપિયા 1600 આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો. હવે જો આ દાખલો થોડોક અલગ પ્રકારનો છે, કારણ કે આમાં છાપેલી કિંમત આપી નથી પણ વેચાણ કિંમત આપેલી છે. એટલે કે વેચાણ કિંમત 1600 રૂપિયા છે. જ્યારે છાપેલી કિંમત આપેલી ન હોય ત્યારે આપણે છાપેલી કિંમત શોધવાની, છાપેલી કિંમત ધારવાની. છાપેલી કિંમત શોધવા માટે આપણે પહેલા ધારશું. ધારો કે છાપેલી કિંમત x રૂપિયા છે. હવે જુઓ, આ સ્કેટિંગ માટેના જે બૂટ છે એ છાપેલી કિંમતમાંથી 20% વળતર પછી આ બૂટ 1600 રૂપિયામાં મળે છે. આનો મતલબ શું કે x ના આપણે 20% શોધીએ એ તો વળતર થશે, પણ આપણને એ કેટલા ટકામાં મળે છે? તો ધારો કે 100% ની વસ્તુ હોય એમાંથી 20% જો વળતર મળતું હોય તો આપણને એ વસ્તુ 80% માં પડે. તો અરુણને આ બૂટ ખરીદવા હશે તો એને 80% રકમ ચૂકવવી પડશે. અરુણને આ બૂટ 20% વળતર બાદ
મળે છે, એટલે કે અરુણને આ બુટ લેવા માટે x ના 80% ચૂકવવા પડે. હવે જો આ બુટ લેવી હશે તો જે છાપેલ કિંમતના એને 80% ચૂકવવા પડશે. હવે આપણે આપેલા છે કે 80% એટલે કેટલા? તો અરુણે ઓલરેડી 1600 રૂપિયામાં બુટ લીધા છે, તો આપણે x ના 80% કેટલા થાય? તો x ના 80% થશે 1600 રૂપિયા. તો આપણે એના પરથી આપણે x શોધશું. તો આપણે લખશું x ના 80%. ચાલો હવે જે છાપેલી કિંમતના 80% એટલે કે 1600 રૂપિયા, x ગુણ્યા 80/100 બરાબર 1600. જો એક એક શૂન્ય અહીંયાથી ઉડી જશે, 10 સામે જશે, ઉપર આવી જશે, 8 ઉપર છે, ક્યાં આવી જશે? નીચે આવી જશે. ચાલો અહીંયાથી આપણે ઉડાડી શકીએ કે જો 8 દુ 16 અને પાછળ બે મીંડા લખી શકીએ આપણે. 200 ગુણ્યા 8 કરશું તો 1600 થશે. ચાલો અહીંયાથી આપણે 8 8 ઉડી જશે, તો બાકી શું બચશે? 200 ગુણ્યા 10 એટલે કે x બરાબર 2000 રૂપિયા થશે. તો સ્કેટિંગ માટેના બૂટની છાપેલી કિંમત થશે 2000 રૂપિયા. તો આપણે એનો જવાબ લખશું સ્કેટિંગ માટેના બૂટની જોડની છાપેલી કિંમત 2000 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે છાપેલી કિંમત શોધવાની આવે ત્યારે આપણે x ધારી લેવાનું. પણ એક ભૂલ એ નહીં કરવાની કે અહીંયા 20% આપેલું છે એ વળતર આપેલું છે, જ્યારે 1600 રૂપિયા છે એ એની વેચાણ કિંમત છે. ત્યારે આપણે અહીંયા x ના 20% નહીં લખવાના, પણ આપણે અહીંયા x ના 80% લઈ અને સામે એની વેચાણ કિંમત લખવાની. તો આવી રીતે આ દાખલો થશે. ચાલો હવે એના પછી નેક્સ્ટ, ચાલો હવે આપણે આનો ચોથો દાખલો ગણીએ. ચોથો દાખલો શું કહે છે કે મેં રૂપિયા 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું, એના ઉપર 8% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત શોધો. જો આમાં 5400 રૂપિયા છે એ ખરીદ કિંમત છે, ગ્રાહક માટે 5400 રૂપિયા ખરીદ કિંમત છે. આ ખરીદ કિંમતમાં 8% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી અને એની જે છાપેલી કિંમત હતી, જીએસટી પહેલાની કિંમત એટલે આપણે એને શું કહેશું? છાપેલી કિંમત કહેવાય. તો જીએસટી પહેલાની કિંમત કઈ હતી? તો આપણે જીએસટી પહેલાની કિંમત પહેલા આપણે ધારવી પડશે. તો આપણે ધારશું. ધારો કે, ચાલો આ ચોથાનો આપણે જવાબ લખીએ છીએ, તો એમાં લખશું આપણે, ધારો કે હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત x રૂપિયા છે. હવે આ હેર ડ્રાયર ઉપર 8% જીએસટી લાગે છે, એટલે કે આપણને જીએસટી પહેલાની જે કિંમત છે ને એમાં +8%. ધારો કે 100% ની વસ્તુ હોય, કોઈ પણ કિંમત હોય 100%, તો એના ઉપર 8% આપણને જીએસટી લાગે. એટલે આપણને આ કિંમત ખરેખર કેટલામાં પડશે આપણને? તો હેર ડ્રાયરની જીએસટી પછીની કિંમત $108 થશે. એટલે આપણે જીએસટી પહેલાની જે કિંમત હતી અને જીએસટી લાગ્યા પછી કિંમત, કારણ કે જીએસટી સરકારને લાગતો ચૂકવવાનો ટેક્સ હોય છે, ટેક્સ 8% વધુ આપવો પડે છે આપણને. એટલે 100 + 8 એટલે કેટલા થશે? 108%.
હવે આપણે x ના 108% એટલે કે વેચાણ કિંમત આપણે જે શોધવાની છે. આમ તો વેચાણ કિંમત એટલે કે ગ્રાહક માટે જે ખરીદ કિંમત હોય એ આપેલી છે 5400 રૂપિયા. તો આપણે લખશું x ના 108% બરાબર 5400 રૂપિયા. ચાલો x ગુણ્યા 108 છેદમાં 100 બરાબર 5400. ચાલો x બરાબર 5400 ગુણ્યા 100 છેદમાં 108. 100 ને સામે લઈ જઈએ ઉપર આવી જશે, 108 ઉપર છે એ નીચે આવી જશે. ચાલો આના આપણે ભાગ પાડશું તો 54 ગુણ્યા 100 અને આમાં ભાગ પાડશું આપણે એટલે 54 ગુણ્યા 2. 5400 છે તે 54 ગુણ્યા 100 થશે, 108 છે તે 54 ગુણ્યા 2 થશે. ચલો અહીંયાથી આપણે 54 ઉડી જશે. ચાલો આ 2 અને 50 નું 100 ઉડી જશે. અહીંયા આપણે 2 ઉડી જશે. ચાલો અહીંયા 54 ઉડી ગયા, 2 ઉડી ગયા, બાકી શું રહ્યું તો 100 ગુણ્યા 50 એટલે x બરાબર 100 ગુણ્યા 50 એટલે થશે 5000 રૂપિયા. તો ચાલો જીએસટી પહેલાની કિંમત x ધારી હતી એ 5000 રૂપિયા આવી. તો જીએસટી પહેલાની કિંમત શું થશે 5000 રૂપિયા. તો આનો જવાબ થશે હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત 5000 રૂપિયા થશે. જો વિદ્યાર્થી મિત્રો કે જીએસટી લાગે છે કોઈ વસ્તુ ઉપર એટલે એ વસ્તુની જે છાપેલી કિંમત હશે એના ઉપર વધારાનો ટેક્સ લાગે છે. એટલે એ રકમ આપણે આમાં ઉમેરાઈને આપણે ગણતરી કરવી પડે. તો જો વસ્તુની કિંમત 100% ગણીએ આપણે તો 8% જીએસટી લાગે તો આપણને એ વસ્તુ 108% માં પડશે. એટલે કોઈ પણ વસ્તુને આપણે જો શોધવી હોય તો 108% પ્રમાણે આપણે એને શોધશું. તો આવી રીતે હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત હશે 5000 રૂપિયા અને એમાં જીએસટી લાગે છે એટલે એ કિંમત થઈ જશે 5400 રૂપિયા. મતલબ કે 400 રૂપિયા આમાં જીએસટી લાગે છે. ચાલો નેક્સ્ટ આપણે એના પછીનો દાખલો ગણશું. ચાલો સ્વાધ્યાય 7.2 નો પાંચમો દાખલો ગણીએ આપણે. પાંચમા દાખલાની રકમ છે એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 માં ખરીદવામાં આવે છે. તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો આમાં પણ આપણે વસ્તુની છાપેલી કિંમત શોધવાની આવશે એટલે આપણે શું કરશું ધારશું. ધારો કે વસ્તુની છાપેલી કિંમત x રૂપિયા છે. જો મિત્રો આગળના દાખલા જેવો જ આ દાખલો છે. એમાં 8% જીએસટી હતું, આમાં 18% જીએસટી છે. હવે કોઈ પણ વસ્તુની કિંમત 100% ગણીએ જ્યારે છાપેલી કિંમત 100% હોય એમાં 18% જીએસટી લાગતું હોય તો આપણને એ વસ્તુ 100 + 18 એટલે કે 118% થાય. તો વસ્તુની જીએસટી સાથેની જે કિંમત છે એમાં 18% ઉમેરો કરીએ તો 118% માં એ પડે. તો આપણે લખશું વસ્તુની જીએસટી સાથેની કિંમત 100 + 18 બરાબર 118% થશે. વસ્તુની જીએસટી સાથેની કિંમત 118% થશે. કુલ છાપેલી કિંમત છે એના 118% એ વસ્તુની ખરીદ કિંમત અથવા તો એની વેચાણ કિંમત થશે. તો ચાલો આપણે x ના છાપેલી કિંમતના 118% શોધીએ. તો x ના 118% બરાબર. હવે જુઓ
કે આ વસ્તુની જીએસટી સાથેની કિંમત અહીંયા આપેલી છે. આ વસ્તુ કેટલામાં ખરીદવામાં આવે છે? 1239 રૂપિયામાં. તો આ 1239 જીએસટી સાથેની કિંમત છે, જે આપણે આની સામે લખશું. ચાલો x ગુણ્યા 118 છેદમાં 100 બરાબર 1239. x બરાબર 1239 ગુણ્યા 100 છેદમાં 118. ચાલો હવે આપણે 118 અને 1239 ને આપણે ઉડાડીએ આપણે. તો જુઓ ચાલો પહેલા આપણે 50 દુ 100 અને 59 દુ 118 થશે. ચલો અહીંયા આપણે બે ઉડી જશે. હવે આપણે 59 ભાગ્યા 1239 ભાગ્યા 59 કરીએ. ચાલો પહેલા 59 દુ 118 અને 59 એકા 59. જો આવી રીતે આપણે એના છેદ ઉડાડી શકીએ. તો જો 59 ગુણ્યા 21, ચાલો અહીંયા આપશે 59 ગુણ્યા 21. ચાલો આમાં તમે જોશો તો 59 ઉડી જશે. બાકી શું બચશે? તો 21 ગુણ્યા 50. 21 ગુણ્યા 50 નો આપણે ગુણાકાર કરશું તો જવાબ આવશે 1050. તો વસ્તુની છાપેલી કિંમત થશે 1050 રૂપિયા. તો આપણે લખશું એનો જવાબ. વસ્તુની છાપેલી કિંમત 1050 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, જીએસટી સાથે જ્યારે આવા દાખલા પૂછાતા હોય ત્યારે આપણે 100%માં આજે જીએસટી જેટલું આવેલું હોય એ આપણે ઉમેરીને દાખલા ગણી શકીએ આપણે. અને જ્યારે વસ્તુની છાપેલી કિંમત શોધવાની આવે ત્યારે આપણે x ધારશું. x ધારી અને પછી આપણે વસ્તુની છાપેલી કિંમત શોધી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 7.2 ના બધા જ દાખલા પદ્ધતિસર અને સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણ્યા. ઓકે.